પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામમાં જાણવા મળેલ વિગત મુજબ ઝરખનો હાહાકાર 2 દિવસમાં 3 લોકો ઉપર હુમલો, જેમાં અનવર ખાન, હેમાંગ, પ્રવીણભાઈ તેમજ અરુણભાઈ રામાભાઈ દેવીપૂજક ઉપર હુમલો કરાતા પાલીતાણાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દોડતું થયું. પાલીતાણા ખાતે માનસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા અને ઝરખ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી. એપીએન અસુલ ન્યૂઝ, આરબી રાઠોડ, પાલીતાણા. આવતા હતા મારા હાથમાં એક નાનો છોકરો હતો, એને હુમલો કર્યો છોકરા માથે. એટલે મારો હાથ આડો આમ રાખ્યો મેં, એટલે મારો હાથ પકડી લીધો, છોકરાને ફગવી દીધો અને પછી મેકાવાની ઘણી કોશિશ કરી પણ કાંઈ મેકાણો નહીં. પછી મેં નાળાની નીચે નાખી દીધું. એક અમારા ગામનો ભાઈનો નિકુલભાઈ કરીને નામ છે, એનો છોકરો એ આવ્યો, એને પાણો માર્યો, પછી મેકાઈને ભાગી. ઝરખ કેટલા છે તમારા ગામમાં? જરાક એ અમે એક ભાડ્યું છે, પણ બીજા કેટલા હોય તો મને ખબર નથી. આ સિવાય તમારા ગામમાં બીજા જંગલી જનાવરોનો ત્રાસ ખરો કે? બીજું અમને કાંઈ ખબર નથી. આ પહેલી ફેરી આમને સામને થયું. હું પ્રવીણભાઈ દેવજીભાઈ સોલંકી, મારો છોકરો ત્યાં રમતો હતો, જરાક આવીને એને પકડી ગયું. ગામમાં જ છે? ગામમાં નિશાળવાળી શેરીમાં. અને મારો ભાઈ ને બધા બેઠા હતા, 4-5 જણા મુકાયું પણ મૂકતું નહોતું, એટલે પકડી બહુ મહેનત કરી હતી, મૂક્યું. છોકરાનું શું નામ છે? હેમાંશુભાઈ. હેમાંશુ.